ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. હેલો સ્ટુડન્ટ્સ, જ્ઞાન એટલે કે નોલેજ અને જ્ઞાનનો અર્થ થાય છે પ્રકાશ. પ્રકાશ તરફની આ ગતિમાં મારી સાથે યાત્રામાં તમારું પણ સ્વાગત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે માસ્ટર ઓફ કોમર્સના આ પેપરમાં આપણે અભ્યાસ કરીએ છીએ જુદી જુદી આર્થિક નીતિઓનો. કારણ કે એ બધી આર્થિક નીતિઓ બને છે ધંધાકીય પર્યાવરણ. તો ધંધાકીય પર્યાવરણ એટલે આપણા બિઝનેસ ડિસિઝન ઉપર અસર કરતા ઘટકો. એમાંનું ઘટક છે સરકાર તરફથી નક્કી કરવામાં આવતી જુદી જુદી નીતિઓ. કઈ નીતિઓ છે? તો સૌથી પહેલા તો આપણે ઘણી બધી નીતિઓ જોઈ. આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે કે ઔદ્યોગિક નીતિનો આ પાર્ટ કરવાના છીએ. આ અગાઉ આપણે જે 2 પોલિસી કરી અને આજે આપણે કરીએ છીએ 3rd એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઔદ્યોગિક નીતિ. ઉદ્યોગોની સ્થાપના, કયા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, આર્થિક વિકાસ, સમાજ કલ્યાણ, એ દરેક માટે કઈ બાબતો ઉદ્યોગોની મહત્વની છે, એ દરેક બાબતોને નીતિમાં આવરી લેવામાં આવે છે. આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ. આપણે 3 મુદ્દાઓ સાથે આગળ વધવાના છીએ. પહેલા તો ઔદ્યોગિક નીતિનો અર્થ, ઔદ્યોગિક નીતિની વ્યાપારિક નિર્ણયો ઉપર અસર અને ઔદ્યોગિક નીતિના હેતુ. 3 મુખ્ય પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરીશું. હવે આપણા ઉદ્દેશ્યો કયા છે? આ વ્યાખ્યાન ખંડ પૂરો થાય, આપણે ઓનલાઈન જે જોડાયા છીએ એ પછી આપણામાં કઈ ક્ષમતા ડેવલપ થશે? તો ઔદ્યોગિક નીતિનો અર્થ સમજાવી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે શું. તો એ ઔદ્યોગિક નીતિનો અર્થ સમજાવી શકાય, એ ડેવલપ થાય. ઉપરાંત ઔદ્યોગિક નીતિ ધંધાકીય નિર્ણયો ઉપર કેવી રીતે અસર કરે છે એ પણ સમજાવી શકાય અને એના બાબતે આપણે ચર્ચા કરી શકીએ. તો આ 2 મુખ્ય બાબતો થઈ જે આપણા હેતુ છે. હવે સૌથી પહેલા તો આપણે જોઈએ કે ઔદ્યોગિક નીતિ એ કઈ રીતે ધંધાકીય પર્યાવરણ તરીકે આપણે લઈએ છીએ. કોઈ પણ પોલિસી હોય, દાખલા તરીકે ટેક્સની પોલિસી હોય, સબસિડી આપવાની પોલિસી હોય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઊભા કરવાની પોલિસી હોય, પરિવહન અંગેની પોલિસી હોય કે પછી એક ઓવરઓલ જો તમને કહીએ તો વિદેશોમાંથી આપણે જ્યારે મૂડીને આકર્ષિત કરીએ ત્યારે આજકાલનો વર્તમાન એક બહુ પ્રચલિત થયેલો શબ્દ તમે સાંભળ્યો હશે, શબ્દ સમૂહ ડુઈંગ ઓફ બિઝનેસ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે કઈ રીતે ધંધાકીય અને ઉત્પાદન માટેની સરળતા વધે, એ માટેની બધી જ પોલિસી એને આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી તરીકે લઈ શકીએ. તો ઔદ્યોગિક નીતિનો વ્યાપારિક નિર્ણય ઉપર પડતો પ્રભાવ એ છે ઔદ્યોગિક નીતિ. એટલે ઔદ્યોગિક નીતિ એ કઈ કહી શકાય? તો એના ઉપર તો ઘણું બધું હોય, પણ વ્યાપારિક ડિસિઝન હોય એના ઉપર શું અસર થાય છે. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા તો એનો હેતુ એ હોય છે, એક તો બેઝમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે નીતિ જ્યારે કોઈ પણ આપણે ચર્ચા કરીએ છીએ તો હંમેશા ગવર્મેન્ટ પોલિસી હોય એ આપણે બેકગ્રાઉન્ડમાં રાખવાનું. હવે ધારો કે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ન હોય, ઔદ્યોગિક નીતિ ન હોય તો શું ઔદ્યોગિક વિકાસ ન થાય? ચોક્કસ થાય. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, આપણે 1, 2, 3, 4 ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ. આ બધી મૂડીવાદી અથવા તો સ્વતંત્ર ઓછામાં ઓછા સરકારી હસ્તક્ષેપથી આ ક્રાંતિકારી પરિવર્તનો થયા. તેમ છતાં જો ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ વધે, દખલ વધે અથવા તો સારી રીતે કહી તો હસ્તક્ષેપ વધે તો એના કારણો હોય છે કે સૌથી પહેલા તો પ્રાદેશિક સંતુલિત વિકાસ થાય. સંતુલિત વિકાસ, દાખલા તરીકે ગુજરાતનો ઔદ્યોગિક રીતે બહુ સારો વિકાસ થયો છે, મહારાષ્ટ્રનો થયો છે, પણ આપણે જો સરહદોની સુરક્ષા કરવી હોય કે તે પ્રદેશના લોકોને સમાવેશી વિકાસની પ્રક્રિયામાં સમાવિષ્ટ કરવા હોય, કયા પ્રદેશોને? તો કે આપણે પૂર્વ ભારતના રાજ્યોને કહી શકાય. તો ત્યાં ઔદ્યોગિક વિકાસ કરવા માટે સરકારનો હસ્તક્ષેપ જરૂરી હોય છે. જ્યાં મેદાની પ્રદેશ હોય, પર્યાવરણીય એટલે કે પ્રાકૃતિક આપત્તિઓ સિવાયનો પ્રદેશ હોય, ત્યાં ઔદ્યોગિક વિકાસ સારો થાય છે.
એ ખાનગી ક્ષેત્ર પણ કરતું હોય છે, જ્યાં નફાની સંભાવનાઓ વધારે હોય. પણ તેનાથી તદ્દન વિપરીત તમે સ્થિતિનો વિચાર કરો કે જ્યાં દાખલા તરીકે પૂર્વ ભારતના રાજ્યો છે, જ્યાં પહાડી વિસ્તાર છે, સતત વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ હોય, ત્યાં નફાની સંભાવનાઓ ઓછી હોય છે. જરૂરી શ્રમિકો નથી મળતા, કાચો માલ નથી મળતો. આ બધાના કારણે જો સરકારનો હસ્તક્ષેપ થાય તો તે પ્રદેશનો વિકાસ થાય. તેની સાથે જ સંકળાયેલો છે શબ્દ કે રોજગારની વધઘટ, એટલે કે દાખલા તરીકે અત્યંત તેજી અને મંદી, ટૂંકમાં વ્યાપાર ચક્રો પણ કહી શકાય. વ્યાપાર ચક્રોનું નિયંત્રણ એ પણ ઔદ્યોગિક નીતિમાં આવી શકે. ટેકનોલોજીકલ વિકાસ, સામાન્ય રીતે જ્યાં નફાની સંભાવના હોય, તરત અને મોટો નફો મળી શકતો હોય, ત્યાં ખાનગી ક્ષેત્ર પણ ટેકનોલોજીને અપનાવતું હોય છે. નવી ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી, અને ઘણા જ મોટા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ જે કહી શકીએ, ઉદ્યોગના જૂથ, ઉદ્યોગ ગૃહ કહી શકાય, એ લોકો પણ પોતાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો વિભાગ ચલાવતા હોય. તેમ છતાં એ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા, લોકો સુધી એને અપનાવવા, એ ટેકનોલોજીકલ વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે તો ઓછા ખર્ચે મળી શકે લોકોને. જો સંશોધનમાં ખોટ જવાની સંભાવના હોય કે સંશોધન સફળ ન થવાની સંભાવના હોય, તેવી સ્થિતિમાં ખાનગી ક્ષેત્ર રોકાણ કરતું નથી. તેમ છતાં આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ, એ બધાની દ્રષ્ટિએ જોઈએ તો ટેકનોલોજીકલ વિકાસ થવો જરૂરી છે. જ્યાં તરત નફો ન પણ મળે, ખોટ પણ જઈ શકે, ખર્ચ પણ વધારે આવી શકે, લાંબો ગાળો હોઈ શકે, તો એવી સ્થિતિમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. આગળનો મુદ્દો છે ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવી. એટલે સ્પર્ધા તો હોય, પણ તેમ છતાં મોનોપોલીના પરિબળો, એટલે કે ઇજારાના પરિબળો તે વિસ્તારમાં ન પ્રવેશે. વિસ્તાર અહીંયા માત્ર આપણે ભૌગોલિક બાબત નથી ચર્ચા કરતા. કોઈ એક વસ્તુનું ઉત્પાદન એવું હોય કે જે ધીમે ધીમે કરીને તે ઉદ્યોગ ગૃહ મોનોપોલિસ્ટિક પરિસ્થિતિનું નિર્માણ કરતું હોય, અથવા તો સ્પર્ધા હોય તેમ છતાં ગ્રાહકોને નુકસાન થતું હોય, અથવા તો સ્પર્ધા હોય તેમ છતાં નાના ઉત્પાદકોને નુકસાન થતું હોય, તો એ ઉદ્યોગોની ગ્રાહકો અને ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને એ ઉદ્યોગોની શરૂઆત અથવા તો તેમાં કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. તો ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવી એટલે સ્પર્ધા કેવી છે, એનું સ્તર કેવું છે, એનો પ્રકાર કેવો છે, એ દરેક બાબતે સરકાર હસ્તક્ષેપ કરે છે. ઘણી બાબતોમાં દાખલા તરીકે કોઈક આપણે પોઝિટિવ ઉદાહરણ લઈએ કે ધારો કે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓમાં સ્પર્ધા થાય છે, ભાવો નીચા જાય છે, તો એ સ્થિતિમાં ગ્રાહકો પાસે ગુણવત્તા કઈ રીતે ગ્રાહકો ગુણવત્તાની અપેક્ષા રાખી શકે કે કેમ? તો આ સ્થિતિમાં ઉપભોક્તાઓને ગુણવત્તા પણ મળે, ઓછા ભાવ પણ મળે. તો બીજી બાજુ જે ઉત્પાદકો છે, વિક્રેતાઓ છે, એ લોકો પોતે ગુણવત્તા આપવા માટે પ્રતિબદ્ધ થાય, કારણ કે સરકાર તરફથી પણ એ પ્રકારની સ્પર્ધા પૂરી પાડવામાં આવે છે. અને ઉપરાંત ઉત્પાદકોનું પણ હિત જળવાય, તેટલા ભાવ મેન્ટેન રહે, એ બધાની સ્થિતિ જોવાનું જવાબદારી છે સરકારની. સરકારની આ બાય ડિફોલ્ટ જવાબદારી નથી, તમે સમજી શકશો, કારણ કે વેલફેર સ્ટેટ બને છે જે સરકાર, આધુનિક સરકારો કલ્યાણ રાજ્ય છે, એટલા માટે ઔદ્યોગિક વિકાસમાં તેનો ફાળો હોય છે. આગળ જોઈએ, હવે ભારતની ઔદ્યોગિક નીતિઓ શું થઈ? તો સૌથી પહેલા તો જેમ જેમ પરિવર્તન આવતા હોય, સમય અને સમાજની માંગ હોય, તે પ્રમાણે ઔદ્યોગિક નીતિઓમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે તો 1956માં સૌથી પહેલી ઔદ્યોગિક નીતિ જે આપણે 1948માં બની, પણ લગભગ થોડા ફેરફારો સાથે 1956માં પણ એ ધ્યાનમાં રાખવામાં આવ્યું. તો 1956માં જાહેર ક્ષેત્રને વધારે પ્રોત્સાહન અપાયું. તમે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો આખો હિસ્ટોરિકલ અભ્યાસ કરી શકો. 1948ની, 1956ની, 1980ની તો જણાય જ છે. તો આ બધી ઔદ્યોગિક નીતિઓનો તમે અભ્યાસ કરી શકો કે કઈ રીતે, કયા સમય દરમિયાન કયા ક્ષેત્રને વધારે મહત્વ અપાયું છે. તો 1956ની વાત કરીએ તો જાહેર ક્ષેત્રને વધારે પ્રોત્સાહન અપાયું. જાહેર ક્ષેત્રને એટલા માટે પ્રોત્સાહન અપાયું કે લોકો પાસે હજી રોકાણનું માર્ગદર્શન નહોતું, બજારની વિવિધતા નહોતી,
ઉપભોક્તાઓને પણ આ વસ્તુના ઉપયોગ વિશે માહિતી અને જ્ઞાન નહોતું. તો આ જાહેર ક્ષેત્ર, કારણ કે મોટા પાયા પર ઉત્પાદન કરવાનું હતું, મોટા પાયા પર મૂડીરોકાણની જરૂર હતી, કે જ્યાં હજુ સુધી, કારણ કે આપણે હજી હમણાં જ બ્રિટિશ શાસનમાંથી બહાર આવ્યા હતા, લોકો પાસે મૂડી હોવી, જો મૂડી હોય તો પણ એ ઔદ્યોગિક વિકાસ માટે રોકાણ કરવા માટેનો વિશ્વાસ પ્રજામાં હોવો, આ બધાને કારણે જાહેર ક્ષેત્રને પ્રોત્સાહન અપાયું અને મોટા પાયા પર જાહેર ક્ષેત્ર દ્વારા જ એમાં નિવેશ થયો, ઇન્વેસ્ટમેન્ટ થયું. એટલે તમે સમજી શકો છો કે ભારતનો આર્થિક ઇતિહાસ, જો સ્વતંત્ર ભારતનો આધુનિક ઇતિહાસ કહીએ તો એ શરૂ થાય છે સરકારના હસ્તક્ષેપથી, કે જેણે પાયો બનાવ્યો, ઔદ્યોગિક વિકાસનું નિર્માણ કર્યું. મોટા મોટા હેવી ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રિકલ પ્રોડક્શન હોય, મેટલ હોય, વ્હીકલ્સ હોય, દરેક વસ્તુનો ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્ર, જાહેર ક્ષેત્રમાં થયું. સામાન્ય કન્ઝ્યુમર ફૂડ પણ કહી શકાય, દાખલા તરીકે ઘડિયાળનું પ્રોડક્શન, ટ્રેક્ટરનું પ્રોડક્શન, બિસ્કિટ અને વગેરે બનાવતી બેકરી, તો આ બધાની નાની નાની વસ્તુઓ પણ એ જાહેર ક્ષેત્રમાં બનવા લાગી. તો જાહેર ક્ષેત્રને પ્રોત્સાહન આપવું એ 1956ની નીતિનું એસેન્સ, એટલે કે સાર હતો, મૂળ હેતુ હતો, કે જેથી કરીને આર્થિક વિકાસ માટે માર્ગદર્શક રૂપ ભૂમિકા ભજવવા માટે સરકાર આવી હતી. 1980માં મોડર્નાઇઝેશન, કારણ કે હવે એ 25 વર્ષ પહેલાનું, 30 વર્ષ પહેલાનું ભારતનું અર્થતંત્ર નહોતું. આધુનિકરણ, તો આધુનિકરણ પર ભાર આપવામાં આવ્યો. 1991માં ભારતનું અર્થતંત્ર, ભારતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ભારતના ઇન્વેસ્ટર્સ, આ બધા મેચ્યોર થયા. વિદેશો સાથે સંપર્ક હોવાથી એ લોકોનું જ્ઞાન, કોન્ફિડન્સ, રોકાણ માટેની સંભાવનાઓ, નફા અને સંચાલન, ઔદ્યોગિક મેનેજમેન્ટનું જ્ઞાન, આ બધાને કારણે મુક્ત અર્થતંત્ર હોવું જરૂરી હતું. આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભારતને, અથવા તો કોઈ પણ દેશને, આંતરરાષ્ટ્રીય પરિબળો પણ કોઈ બધા દેશોની ઔદ્યોગિક નીતિ નક્કી કરવા માટે ખાસ અસર કરે છે. 1991માં પણ ભારતે જે સ્વતંત્ર રીતે, અથવા તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની જે નીતિ અપનાવી, એમાં પણ ઘણા બધા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ કામ કરતા હતા. અને ભારતે એ પ્રવાહમાં અને એ વાતાવરણમાં રહેવાનું હતું, એટલે ભારતનું અર્થતંત્ર વિશ્વના દેશો માટે ખુલ્લું કર્યું, વિશ્વની કંપનીઓ માટે, પેઢીઓ માટે, વિશ્વની મૂડી માટે ખુલ્લું કર્યું. અને આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ એટલા તૈયાર અને મેચ્યોર, પરિપક્વ, અનુભવ સિદ્ધ થયા હતા કે ઉદારીકરણ, ખાનગીકરણ કરી શકાય, કે જે વિશ્વના ઉદ્યોગો સાથે સ્પર્ધા કરી શકે. હવે અહીંયા જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઔદ્યોગિક વૃદ્ધિનો ટ્રેન્ડ, એટલે કે વલણ કેવું રહ્યું છે, એનો ગ્રાફ, એની આકૃતિથી તમે જોઈ શકશો કે 2000થી સતત વધારો થયો, પણ ધીમે ધીમે એમાં ઘટાડો એ પ્રકારનો થયો, ઔદ્યોગિક વિકાસ કે વૃદ્ધિનો દર, કે એ ગ્રાફ 2020માં એકદમ ડાઉન થઈ ગયો. આપણે જાણીએ છીએ 2019, 2020 એનો ગાળો વિશ્વમાં મહામારી બાબતનો હતો, એટલે વિકાસ કોઈ પણ ક્ષેત્રનો ડાઉન થઈ શકે, અને ફરીથી એ ધીમે ધીમે ઉપર ચડવા માંડ્યો છે. અને 25ના આપણે ઉપરનો ગ્રાફ જોઈ શકીએ છીએ. પણ તમે જોઈ શકો છો કે 2010 કે 2015 એ પછી કેમ ગ્રાફ નીચો આવતો જાય છે. તો તમે જાણો છો કે આ વૃદ્ધિનો દર ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. કાચો માલ, ઔદ્યોગિક સંબંધો, સરકારની નીતિ, ઉપભોક્તાઓનું વલણ, વિદેશો સાથેની સ્પર્ધા, તો ઘણા બધા પરિબળોથી ઔદ્યોગિક વૃદ્ધિ, વિકાસ નક્કી થતા હોય છે. કયા સમયે કયા ક્ષેત્રનો ફાળો વધારે રહેતો હોય છે એ પણ એક નજર કરવા જેવી ખરી. ચાલો આપણે જોઈએ. જો અહીંયા આપણે ઘણા બધા 4 ક્ષેત્રોનું આપણને ઉદાહરણ આપ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, અને બીજા પણ સેક્ટર છે કે જેના કારણે એ ઉદ્યોગોનો અલગ અલગ ક્ષેત્રનો પરિચય આપે છે. ઉત્ખનન, કન્સ્ટ્રક્શન, બાંધકામ, આ બધા ઉદ્યોગોના જ ક્ષેત્ર છે. સર્વિસ સેક્ટર હોય તો એ આપણે અલગ કરીએ છીએ, પણ ઇન્ડસ્ટ્રી માટે કયું ક્ષેત્ર આવે? મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, માઇનિંગ, જે કાચા માલમાંથી પ્રોડક્શન વધારે પ્રોસેસ કરીને આગળ વધારે. આધુનિક સમયમાં તો ઔદ્યોગિક ક્ષેત્રના ઘણા બધા ફૂડ અને ફૂડ પ્રોસેસિંગ,
એ ઘણા બધા પરિવહન, આ બધા જ ક્ષેત્રોમાં એ યોગદાન ઘણું હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે યોગદાન આપણને ભારતના અર્થતંત્રને મળતું રહ્યું છે મેન્યુફેક્ચરિંગનું. કારણ કે ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ હોય, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ હોય, યુટેન્સિલ્સ હોય, કોસ્મેટિક્સ હોય, આ બધું મેન્યુફેક્ચરિંગમાં જ આવી શકે. તો આ બધા મેન્યુફેક્ચરિંગ સેક્ટર ભારતમાં હંમેશા મુખ્ય રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્રમાં. આપણે આગળ જોઈએ તો અત્યારે હવે આપણે મૂળ આપણા અભ્યાસના વિષય તરફ આવી ગયા છીએ કે ઔદ્યોગિક નીતિ કઈ રીતે અસર કરે છે. તો સૌથી પહેલા તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય એ ધંધાકીય પર્યાવરણનું નિર્માણ કરે છે. એમાં કરવેરા હોઈ શકે, છૂટછાટ હોઈ શકે, કઈ વસ્તુને વધારે મહત્વ આપવું, કઈ વસ્તુને નિયંત્રિત કરવી, આ બધી બાબતો એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં આવતી હોય છે. એ ધંધાકીય પર્યાવરણને આધારે પેઢીઓ પોતાના નિર્ણય લે છે. આપણે હંમેશા અભ્યાસ કર્યો છે કે સરેરાશ ખર્ચની રેખા, લઘુત્તમ ખર્ચનું બિંદુ, તો આ દરેક વસ્તુનો નિર્ણય લેવાય છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને આધારે. ઉત્પાદકની માટે કોઈ પણ કાચો માલ ક્યાંથી પરચેસ કરવાનો, લઘુત્તમ ખર્ચ કયો, લેબરને ચૂકવવાના વેતનનો દર કયો, તો આ બધી બાબતો આધાર રાખે છે ધંધાકીય પર્યાવરણ ઉપર, અને ધંધાકીય પર્યાવરણમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે ઔદ્યોગિક નીતિ અને પર્યાવરણ કઈ રીતે આપણે જોઈએ, વ્યાપારનું પર્યાવરણ, તો સૌથી પહેલા તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરે છે. સ્થિર સરકાર હોવી, પ્રોત્સાહન માટેની જુદી જુદી યોજનાઓ, જેને આપણે બહુ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ધારો કે કોઈ વિસ્તારમાં GIDCનો સરસ વિસ્તાર ડેવલપ થયો છે કોઈ શહેરમાં, તો એ પ્રો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પોલિસી કહી શકાય. તો આના કારણે વિદેશી મૂડી પણ આકર્ષાય છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય, ઇલેક્ટ્રિસિટીનો પુરવઠો હોય, તો આ બધું જે પરિવહન છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, એના કારણે આપણે એને આજકાલના અથવા તો આધુનિક શબ્દ સમૂહમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહીએ છીએ. એને વિદેશી મૂડી પણ આકર્ષાય છે. વિદેશી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે, જેને આપણે FDI કહીએ છીએ. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ કહી શકાય, કે જે વિદેશોનું સંસ્થાકીય મૂડીરોકાણ, કે મોટી પેઢી છે કે બેંકો છે, વિદેશી બેંકો હોય, એક દરેક પણ કોઈ પણ દેશમાં રોકાણ કરતા હોય છે. વિદેશી રાજદ્વારી સંબંધો, આ બધાથી નીતિઓ નક્કી થતી હોય છે. સ્પર્ધાનું નિયમન, આપણે આ વ્યાખ્યાન ખંડની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે તેનાથી સ્પર્ધાનું નિયંત્રણ થાય છે. કઈ રીતે? તો એક હેલ્ધી, એક તંદુરસ્ત વાતાવરણ કે જેમાં ઉપભોક્તાઓની ગુણવત્તા મળે, સારી વસ્તુ મળે, નિયમિત પુરવઠો મળે અને વ્યાજબી કિંમતે મળે, તો આ ઉપભોક્તાઓ માટે જરૂરી વાતાવરણ પૂરું પડે છે. ખરીદનારો ઉપભોક્તાઓ માટે અને ઉત્પાદકો માટે પણ એક સારું બેન્કિંગ ફેસિલિટી, મૂડી મળવાની ફેસિલિટી, સતત વીજ પુરવઠો મળવો, કાચો માલ વ્યાજબી ભાવે, લેબર માટેના કાનૂન, તો આ બધા સપોર્ટિવ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઉત્પાદકો માટે પણ હોય છે. તો જે સ્પર્ધાનું નિયમન કરે છે. નવપ્રવર્તન અને ટેકનોલોજી માટેનું પ્રોત્સાહન, આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવું હોય બજારમાં. આધુનિક સમય તો ઘણો બદલાઈ ગયો છે, એટલે ખાનગી ક્ષેત્ર, જે મોટા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ હોય, એ લોકો પોતે આ માટેનું ખાસ બજેટ ફાળવતા હોય છે અને નવી ટેકનોલોજી, નવી વસ્તુ કંઈક પણ પોતે ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. તેમ છતાં સરકાર એ પોતાની જવાબદારી અને કલ્યાણલક્ષી હોવાથી પોતાની કામગીરીમાં સામેલ કરે છે કે નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરે, કે જેથી કરીને એ જનસામાન્ય સુધી પહોંચી શકે, નાના ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સુધી પણ પહોંચી શકે. પેઢી પર કઈ રીતે અસર થાય છે? તો સબસિડી અને પ્રોત્સાહનથી ખર્ચમાં ફેરફાર થાય. દાખલા તરીકે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવું છે, ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવું છે, તો સરકાર આપણને સોલર પેનલ માટે સબસિડી આપે છે. આ દરેક પ્રકારે કહી શકે. એજ્યુકેશન, ગર્લ્સ એજ્યુકેશન માટે, કે એજ્યુકેશન ગામડાઓમાં પ્રોત્સાહિત કરવા માટે ફ્રી બસ સર્વિસ આપે છે સ્ટુડન્ટ્સને. તો આ બધી એક સરકારની નીતિઓ હોય છે. પરિવહન એક ઉદ્યોગ છે, તો પરિવહન માટે કઈ રીતે સરકારની નીતિ હોઈ શકે?
કોઈ જગ્યાએ જ્યાં પ્રોડક્શન થતું હોય ત્યાંથી જો નિકાસ કરવામાં આવે તો કરવેરામાં છૂટછાટ હોઈ શકે, બજારમાં પ્રવેશ અને નિષ્ક્રમણની નીતિ માટે ઇઝીલી થઈ શકે. ધારો કે કોઈ પોતાનો આ વ્યવસાય બદલાવીને બીજા વ્યવસાયમાં કરવું છે તો એના માટે પણ સરકાર તરફથી નીતિ વિષયક મદદ મળી શકતી હોય છે. તો સ્ટુડન્ટ્સ, તમે આસપાસના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સનું અને સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો અભ્યાસ કરો. તમને એક હોમવર્ક તો આપેલું છે ડુ ઇટ યોર સેલ્ફમાં, કે તમે અત્યાર સુધીની બધી જ ભારતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે સર્ચ કરો. પણ હું તમને થોડુંક એક પગલું આગળ વધવાનું કહીશ, કારણ કે તમે હવે માસ્ટર ડિગ્રીમાં છો અને આના પછી આ હાઈએસ્ટ ડિગ્રી કહેવાય. એના પછી રિસર્ચ વગેરે થતું હોય કે તમે વ્યવસાયમાં આવતા હો તો તમારા માટે વિદેશી અમેરિકન અથવા તો કોઈ પણ અન્ય દેશની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું છે એનો પણ તમારે સર્ચ અને અભ્યાસ કરવો જોઈએ. એક નાનો કમ્પેરેટિવ એનાલિસિસ થઈ શકે કે ભારત દેશની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું છે, બીજા આપણા સાઉથ એશિયન કન્ટ્રીઝની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું છે, વેસ્ટર્ન કન્ટ્રીઝની કે યુરોપના દેશની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું છે. આ એક અભ્યાસનો બહુ સારો વિષય બની શકે. જો તમે એક ઇન્ડસ્ટ્રી ઓનર હો તો પણ તમારા માટે એક સરસ માર્ગદર્શનરૂપ બની શકે. તમારા વિચારો મને જણાવજો, મારો સંપર્ક કરજો. મારો ઈમેલ આઈડી સ્ક્રીન પર ડિસ્પ્લે થયું છે, kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. આપણે ઇન્ડસ્ટ્રી અને બીજી અનેક વાતો સાથે મળીએ, અર્થશાસ્ત્રમાં આપણું જ્ઞાન મેળવીએ. ત્યાં સુધીનો તમારો સમય ઘણો જ્ઞાનપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ રહે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.